ગામનો એક કૂવો જે આખા ગામને પાણી ભરવા જાય, આખું ગામ પાણી ભરવા જાય. હવે એ કૂવામાં પાણીમાં દુર્ગંધ આવવા, એટલે ત્યાં એક સાધુ મહાત્મા હતા, એની પાસે ગયા કે બાબુ પાણીમાં બહુ દુર્ગંધ આવે. એને કીધું એક કામ કરો, બધું પાણી એકવાર ખાલી કરી નાખો. તો પણ દુર્ગંધ આવવા લાગી. એટલે કીધું એક કામ કરો, એમાં થોડા કેમિકલ્સ નાખો, કઈક પદાર્થ નાખો, તો પણ પાણીમાં દુર્ગંધ આવે. પુનઃ કીધું એમાં થોડા રાસાયણિક ભેળવો, રાસાયણિક નાખી અને પછી કૂવો ભરાવા દો, દુર્ગંધ ન. સાધુ મહાત્માને થયું આવું બને નહીં, કારણ એટલે સાધુ મહાત્મા ખુદ આવ્યા અને કીધું ક્યાં છે ભાઈ, કૂવો દેખાડ્યો. કીધું હવે બધું પાણી આમાંથી કાઢી નાખો. પછી જોયું સાધુ મહાત્માએ તો અંદર એક મરેલું કૂતરું પડ્યું. પરિણામે પાછું પાણી આવ્યું તો કૂતરાને કારણે દુર્ગંધ થઈ ગઈ. કેમિકલ્સ નાખીને ભર્યું તો પણ કૂતરાને કારણે દુર્ગંધ થઈ ગઈ. રાસાયણિકો નાખીને મીઠા પાણીને ફેરવ્યું તો પણ કૂતરાને કારણે. આનો અર્થ બહુ ઊંડાણમાં લઈ જાવ તો મારી તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ વિકારોના મરેલા કૂતરા પડ્યા છે ને આની અંદર, ત્યાં સુધી પ્રવાહ કોઈ દી શુદ્ધ ન